विद्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ આજે આપણે આ 14મા અધ્યાયનો સાર જોઈશું, જે મહાવાક્યના વિચારના રૂપમાં રહેલો છે, અર્થાત જીવ બ્રહ્મ ઐક્યના રૂપમાં રહેલો છે. અને અર્થાત જીવ બ્રહ્મનું ઐક્ય એટલે જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું. તે એટલે અહીંયા બે વસ્તુની ચર્ચા છે. જ્ઞાનની તો ચર્ચા છે જ, એટલે કે જ્ઞાનના સાધનો શું છે અને જ્ઞાનનું ફળ શું છે એની ચર્ચા રહેલી છે. અને અહીંયા ભગવાન આ જે ટૉપિક જે છે, આ તો મુખ્ય વિષય છે, જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન. એ જ ઉપનિષદનો વિષય છે, એ જ ભગવદ્ ગીતાનો પણ વિષય છે. પરંતુ એને ભગવાન અહીંયા જરા જુદા દૃષ્ટિબિંદુથી જુએ છે. અને એના માટે આપણી પાસે 13મા અધ્યાયનું બેકગ્રાઉન્ડ હોવું જરૂરી છે, જેમાં ભગવાને આ સમગ્ર જગતની ઉત્પત્તિ ઈશ્વરમાંથી થાય છે એવું બતાવ્યું. ઈશ્વર એટલે જે પુરુષ અને પ્રકૃતિના રૂપમાં રહેલો છે, તે એમાંથી સમગ્ર જગતની ઉત્પત્તિ છે. પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિધ્યનાદિ ઉભાવપી વિકારાંશ ગુણાંશૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. ભગવાને ત્યાં 13મા અધ્યાયમાં કહ્યું, પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્ધિ અનાદિ ઉભૌ અનાદિ. બંને વાસ્તવમાં પ્રકૃતિ અને પુરુષ બંને અનાદિ છે. અને વિકારાંશ ગુણાંશૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. આ પ્રકૃતિમાંથી જ વગેરે વિકાર, આ ગુણો વગેરેની ઉત્પત્તિ છે. એટલે આ સમગ્ર જગત એટલે પ્રકૃતિ વાસ્તવમાં પુરુષથી અભિન્ન છે, અને માટે પુરુષને જગતનું કારણ કહી શકો. અર્થાત પુરુષ જે છે વાસ્તવમાં બ્રહ્મ, જે જ આ પ્રકૃતિ કે માયા સહિત ઈશ્વર કહેવાય છે, એમાંથી સમગ્ર જગતની ઉત્પત્તિ છે. અને આ જગત જે છે એની ઉત્પત્તિ ઈશ્વરમાંથી થઈ છે, ઈશ્વરનું કારણ છે. અને માટે કારણના ગુણો કાર્યમાં અનુવર્તિત થતા હોય છે. અર્થાત કાર્યમાં જે કંઈ ગુણો દેખાય છે એ કારણમાંથી જ આવેલા છે. જેમ કે એક ઘરેણું હોય, ઘરેણાની અંદર જે કંઈ ગુણ છે એ વાસ્તવમાં સોનાના જ છે. એટલે સોનાના ગુણો જે છે એ ઘરેણામાં દેખાય. એટલે પણ ઘણા લોકો કહે છે કે સ્વામીજી, સોનામાંથી ઘરેણું ન બને, એમાં કોપર તાંબુ ઉમેરવામાં આવે છે 6%. એટલે આપણે એને કારણ ગણવાનું. જે વાસ્તવમાં સોનાની અંદર 6% તાંબુ ઉમેરેલું જે મિશ્રણ જે છે એ કારણ છે, ઉપાદાન કારણ. અને એ કાર્યમાંય દેખાય. કાર્યમાં પણ એ જ સોનું હોય જે આ 6% વાળું હોય તે. અને માટે એટલે આ વસ્તુ આપણે બીજા ઉદાહરણમાં જોઈએ જ છે કે ઉપાદાન કારણના ગુણો જે છે એ કાર્યમાં દેખાતા હોય છે. જેવી રીતે બાળકોની ઉત્પત્તિ થાય એની અંદર માતા અને પિતા બંનેના ગુણો દેખાય છે. અને એમાં ઘણીવાર જો કે બાળકની અંદર પિતાના ગુણો વધારે દેખાય અને માના ગુણો ઓછો દેખાય, કાં તો માના ગુણ વધારે દેખાય અને પિતાના ગુણો વધારે દેખાય. અને જૂના જમાનામાં તો ઘણીવાર બાળકો મતલબ 2 કરતાં વધારે બાળકો હોય એવા કુટુંબ મોટું હોય તો તમે જો ઘણીવાર તો ઓલ્ટરનેટ દેખાય. દાખલા તરીકે
મા ઉજળી હોય અને મતલબ પિતા થોડા શ્યામ હોય, તો ઘણીવાર એવું બને પહેલું બાળક હોય એ શ્યામ હોય, પછી બીજું બાળક ગોરું હોય, વળી પાછું ત્રીજું શ્યામ હોય, ચોથું ગોરું હોય. એટલે આ બધું અર્થાત માતા અને પિતાના ગુણો જ એની અંદર દેખાતા હોય છે. અને ઘણીવાર તો પછી બાળક છે ને થોડું મોટું થાય એટલે એ દેખાઈ આવે કે આ ચબરાક છે અને આ થોડું જરા સામાન્ય છે. આવું થાય ત્યારે માતા પિતા વચ્ચે થોડી મીઠી ખટપટ ચાલતી હોય કે આ ચબરાક છે કે એ માં કહે છે કે આ ચબરાક છે ને બાળક એમાં એ મારો ગુણ છે. અને જો બાળક ચબરાક ન હોય, સામાન્ય હોય, તો પાછું તોય કે આ તમારા ગુણ એની અંદર દેખાય છે. એની એટલે આ રીતે વાસ્તવની અંદર એનું કહેવાનો આશય અહીંયા એવો જ છે કે ઈશ્વર જે જગતનું કારણ છે, જગત કાર્ય છે, ઈશ્વર એનું કારણ છે, એમ એ કાર્યની અંદર જગતની અંદર પ્રકૃતિ અને પુરુષ, ઈશ્વરના ગુણો, પ્રકૃતિ વત્તા પુરુષ એ જ ઈશ્વર છે. એટલે ઈશ્વરના ગુણો આ રીતે નજરે પડતા હોય છે. પ્રકૃતિના ગુણો નજરે પડે અથવા પુરુષના. અને તમે જુઓ તો જગતમાં આપણે એ રીતે બે વસ્તુ ગણીએ છીએ, જડ અને ચેતન. એટલે આપણે એવું કહી શકીએ કે આ ચેતન જે ભોગતા જે છે એ પુરુષ છે, એ પુરુષનો ગુણ રહે છે. પુરુષ જે ચૈતન્ય છે, બ્રહ્મ છે, એ જ એની અંદર દેખાય છે. અને પ્રકૃતિ જે ભોગ્ય પ્રપંચ જે છે એમાં 3 ગુણો દેખાય છે, સત્વ રજસ તમસ. એમાંથી બધું ઉત્પન્ન થયું છે, એ તો તત્વબોધમાં કહેવામાં આવે છે. અને એ વાસ્તવમાં પ્રકૃતિનો ગુણો છે ભોગ્ય પ્રપંચની અંદર. ભોગતામાં જે જણાય છે આ ચેતનતા વગેરે, એ પુરુષનો ગુણ છે. અને આ રીતે સમગ્ર જગતમાં જળ, ચેતન વગેરે બધું દેખાઈ રહ્યું છે, એ પ્રકૃતિ અને પુરુષના જ ગુણો છે. અને પુરુષ પ્રકૃતિસ્થો હિ ભૂંગતે, એટલે ત્યાં ભોગતા કહેવાય. પુરુષ પ્રકૃતિસ્થ ભૂંગતે, એટલે ભોગતા, પુરુષ જ ભોગતાના રૂપમાં જણાય છે. અને ભોગ્ય પ્રપંચના રૂપમાં આ પ્રકૃતિ છે એ જણાય છે. અને આ રીતે પુરુષ વત્તા પ્રકૃતિ જે છે એ જ વાસ્તવમાં સમગ્ર જગતનું ઉપાદાન કારણ છે. એ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. અને આ રીતે પ્રકૃતિ જે છે સવિકાર છે, સવિકલ્પક છે, અને પ્રપંચ એ વાસ્તવમાં એ પણ સવિકાર છે, સવિકલ્પક છે. એટલે હવે આ અધ્યાય જે છે એની અંદર બતાવશે કે અહીંયા જરા જુદી રીતે ભગવાન કહેશે પ્રકૃતિના કયા ગુણો આ જગતમાં દેખાય છે, એ અહીંયા જરા જુદી રીતે કહેશે. અર્થાત પ્રકૃતિ જે ત્રિગુણાત્મિકા છે, સત્વરજસ તમો ગુણાત્મિકા છે, એ સત્વરજસ તમો ગુણ જ વાસ્તવમાં આની અંદર દેખાતો હોય છે. અને પુરુષ જે છે વાસ્તવમાં ખરેખર ગુણોથી પર છે. એટલે પ્રકૃતિ જ વાસ્તવમાં જગતના રૂપમાં રહેલી છે. અર્થાત પ્રકૃતિને પુરુષ, પરંતુ પ્રકૃતિની અંદર બધું જે ભોગ્ય પ્રપંચ જે છે એની અંદર આ 3 ગુણો જણાય છે. એટલે સમગ્ર જગત છે ત્રિગુણાત્મક જ છે. સત્વરજસ તમો ગુણાત્મિકા, સત્વરજસ તમો ગુણાત્મક છે. પ્રકૃતિ જે છે એનું જે ઉપાદાન કારણ છે એ સત્વરજસ તમો ગુણાત્મિકા હોવાને કારણે આ જગત પણ એવું જ દેખાય છે. અને આમાં શાસ્ત્રનું જે સર્જનની પ્રક્રિયા છે, જો તમે ધ્યાનમાં લો તો ખબર પડે કે વાસ્તવની અંદર ત્યાં તો બતાવવામાં આવ્યું કે બ્રહ્માશ્રયા માયા જે છે એ માયા જ પંચ ગુણોના રૂપમાં, માયા જ માંથી જ પંચ તન્માત્રાઓ, પંચ મહાભૂતો, સૂક્ષ્મ મહાભૂતોની ઉત્પત્તિ થાય છે. અને પ્રત્યેક મહાભૂતની અંદર 3 ગુણો છે, કારણ કે એ આવ્યું છે છેવટે માયામાંથી. અને માયા ત્રિગુણાત્મિકા છે, તો આ 5 મહાભૂતો જે છે, સૂક્ષ્મ મહાભૂતો, એની અંદર આ 3 ગુણો રહેલા છે. એટલે આકાશ જે સત્વ પ્રધાન આકાશ, રજો પ્રધાન આકાશ અને તમો પ્રધાન આકાશ, અને એવી રીતે તમઃ પ્રધાન આકાશ, રજ પ્રધાન આકાશ ને સત્વ પ્રધાન આકાશ, એવી રીતે સત્વ પ્રધાન વાયુ, રજો પ્રધાન વાયુ અને તમઃ પ્રધાન વાયુ, એવી રીતે. અને પછી આપણે જાણીએ છીએ કે એના દરેકના સાત્વિક અંશમાંથી જે તે એક ઇન્દ્રિય ઉત્પન્ન થઈ. જેમ કે આકાશ જે છે એના સાત્વિક અંશમાંથી શ્રોત્રેન્દ્રિય ઉત્પત્તિ થઈ, વાયુના સાત્વિક અંશમાંથી જ્ઞાનેન્દ્રિયની વાત કરીએ છીએ, અને વાયુના સાત્વિક અંશમાંથી સ્પર્શેન્દ્રિય ઉત્પન્ન થઈ, અગ્નિના સાત્વિક અંશમાંથી ચક્ષુરેન્દ્રિય ઉત્પન્ન થઈ,
અને આ જળના સાત્વિક અંશમાંથી રસનેન્દ્રિય ઉત્પન્ન થઈ, અને પૃથ્વીના સાત્વિક અંશમાંથી ઘ્રાણેન્દ્રિય ઉત્પન્ન થઈ, અને પાંચેય મહાભૂતોના સાત્વિક અંશને ભેગા કરો તો એમાંથી અંતઃકરણની ઉત્પત્તિ થઈ. પછી એવી રીતે બતાવ્યું કે એના આકાશના રાજસિક અંશમાંથી એવી રીતે કર્મેન્દ્રિય ઉત્પન્ન થઈ. પછી એવી 5 કર્મેન્દ્રિયો 5 મહાભૂતોના રાજસિક અંશમાંથી ઉત્પન્ન થઈ, અને પાંચેય મહાભૂતોના સમષ્ટિ રાજસિક અંશમાંથી પ્રાણની ઉત્પત્તિ થઈ. અને પછી હવે તમો અંશ રહી ગયો 5 મહાભૂતોનો. તે તમામ અંશ જે છે એમાંથી જ પંચીકરણ થયું, અને મહાભૂતો મિક્સ થઈને એમાંથી સ્થૂળ મહાભૂતોની ઉત્પત્તિ થઈ, અને સ્થૂળ મહાભૂતોમાંથી સ્થૂળ જગત બન્યું. એટલે આ રીતે સ્થૂળ કે સૂક્ષ્મ પ્રપંચ, અને એ રીતે સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીર, આ બધું છેવટે આવ્યું ક્યાંથી? આ માયામાંથી જ આવ્યું. અને માટે વાસ્તવની અંદર જે છે એ માયામાંથી માયામાંથી પાંચે મહાભૂતોની ઉત્પત્તિ. એમાં દરેકમાં 3 ગુણની અભિવ્યક્તિની 3 ગુણોમાંથી પછી સમગ્ર જગત આવ્યું. માટે સમગ્ર જગત પણ ત્રિગુણાત્મક જ છે. આમ કારણના ગુણો જ કાર્યમાં જણાય છે. અને વાસ્તવની અંદર અને જે ભોગતા જે છે એના મૂળ સ્વરૂપે વાસ્તવમાં કેવો છે? ગુણોથી પર છે. ભોગતા ચેતન છે, પરંતુ ભોગતા રૂપે ભલે એ જણાતો હોય ગુણોથી પ્રભાવિત, પરંતુ કારણ કે એ તો તાદાત્મ્યને કારણે, અંતઃકરણ સાથેના તાદાત્મ્યને કારણે અહમ ભોગતા એ વૃત્તિ અહંકાર જે છે એ વાસ્તવમાં ભોગતા બને છે. એટલે અર્થાત એ તો આ ગુણોના પ્રભાવને કારણે, ગુણોના સાથેના તાદાત્મ્યને કારણે ગુણવાળો જણાય છે, પણ ભોગતાના મૂળ સ્વરૂપે તો ચૈતન્ય છે. માટે એ કેવો છે? નિર્ગુણ છે. અને આ રીતે વાસ્તવમાં પુરુષ અને પ્રકૃતિ જ એ બંને જાણે કે ભેગા થઈને, એટલે કે ઈશ્વર જ આ સમગ્ર જગતના રૂપમાં અભિવ્યક્ત થયેલો હોવાને કારણે અહીંયા ચેતન અને જળ બંને વસ્તુઓ તમને આ જગતમાં જોવા મળે છે. અને હવે અહીંયા ચર્ચા શાના માટે છે? કારણ કે કેવા ભગવાન કહેશે કે આ 3 ગુણો જે છે એ જ બંધનનું કારણ છે. એટલે માટે એનો વ્યવસ્થિત અભ્યાસ કરવો જરૂરી છે, અને કેવી રીતે એને હેન્ડલ કરવા એ પણ આપણે જોવું જોઈએ. એટલે તો પહેલું તો વાસ્તવની અંદર જેવી રીતે એમ કે કોઈ રોગ થયો હોય અને વાયરસથી, જેમ કે અત્યારે આ છે પેન્ડેમિક ચાલે છે, તો કોરોના વાયરસને કારણે આ જે રોગ થયો છે, તો હવે એ કોરોના વાયરસનું વિગત એકદમ વ્યવસ્થિત વિશ્લેષણ કરશે. શાના માટે? કે જેથી કરીને કોઈ વેક્સિન વગેરે શોધાઈ શકે, દવા વગેરે શોધાઈ શકે, અને જેથી કરીને એને આપણે પછી વિશ્લેષણ કરવાનો આશય કે ખાલી એકેડેમિક ઇન્ટરેસ્ટ નહીં, કંઈ બૌદ્ધિક સ્તરે જ્ઞાન મેળવવા માટે નથી. કારણ કે એ વાયરસનો વિગતવાર અભ્યાસ કરીએ તો પછી એને કેવી રીતે નાથવો, કારણ કે એ રોગનું કારણ છે, બંધનનું કારણ છે, માટે એને કેવી રીતે નાથવો એ આપણને ખબર પડે. અને એવી ને એવી રીતે આ 3 ગુણોનો પણ હવે વિગતવાર અભ્યાસ કરીએ, અર્થાત આ અધ્યાયમાં બતાવશે કે આ 3 ગુણોનું મતલબ કે એનું વિશ્લેષણ કરશે. અને તો શાના માટે વિશ્લેષણ કરશો? તો કે એમાંથી પીએચડી કરવા માટે નહીં. આ 3 ગુણો જ વાસ્તવની અંદર આ બંધનનું કારણ હોવાને કારણે એનો વિગતવાર અભ્યાસ કરીએ કે તો પછી આપણને ખબર પડે કે આ ગુણોની અસરમાંથી કેવી રીતે આપણે મુક્ત થઈ શકીએ. બીજું, આમાં ગુણ શબ્દનો અર્થ આપણે આ બરાબર છે, અહીંયા ગુણનો અર્થ ગુણધર્મ વગેરે જેવું કરીએ છીએ કે માયા ત્રિગુણાત્મિકા છે, એટલે માયામાં 3 ગુણો, 3 ફીચર્સ રહેલા છે. પણ ગુણ શબ્દનો અર્થ જે છે એ વાસ્તવમાં સંસ્કૃતમાં રજ્જુ પણ થતો હોય છે. અને માટે જેવી રીતે લોખંડનું આપણે કહીએ ને કે આજે રજ્જુ જેમ બંધનનું કારણ બને, એવી રીતે આ ગુણ પણ બંધનનું કારણ બને છે. રજ્જુ એટલે દોરડું. અને એવી રીતે વાસ્તવમાં અહીંયા જાણે માની લો કે આ સત્વરજસ તમો ગુણ જે છે એ જાણે કે 3 પ્રકારના દોરડા છે એવું માનો, અને સત્વગુણ છે એ આપણે ઓલું સોનાનું દોરડું ગણો, જાણે સોનાનો વાયર. સમજી, દોરડું સોનાનું નહીં, સોનાનો વાયર, ચાલો સોનાનો જાડો વાયર જેના દ્વારા કોઈને બાંધીએ. અને રજોગુણ જે છે એને આપણે જાણીએ કે ચાંદીનો વાયર ગણીએ, અને તમોગુણ છે એને આપણે જાણીએ કે લોખંડનો વાયર ગણીએ. અને જે વાયર જેમ કશુંક બાંધવા માટે કામ લાગે
કોઈક બંધનનું કારણ બને, અને એમાં છતાં એવી રીતે આ ત્રણ ગુણો જ વાસ્તવમાં જે છે જગતના રહેલા 3 ગુણો જ વાસ્તવમાં જે માયામાંથી જ આવેલા છે. માયા ત્રિગુણાત્મિક હોવાને કારણે એ 3 ગુણો જ અભિવ્યક્ત થયા છે ઉપાદાન કારણ હોવાને કારણે. એ જ વાસ્તવમાં આ બંધનનું કારણ છે. અને માટે આ 14મો અધ્યાય જે છે એ આ ગુણત્રયનો વિભાગ એટલે ગુણત્રયનું વ્યવસ્થિત વિશ્લેષણ અને ત્યારબાદ એમાંથી વિવેક માટે ઉત્પન્ન થયેલો છે. હવે અહીં એટલે આ 14મા અધ્યાયની અંદર આપણે મુખ્યત્વે 3 વિષય ગણી શકીએ. પહેલો વિષય જે છે ગુણત્રય વિચાર, એટલે આ ગુણત્રયનું વિશ્લેષણ. ગુણત્રય વિચાર એટલે ગુણત્રય વિશ્લેષણ, એટલે કે ગુણત્રય ગુણત્રય એટલે 3 ગુણો. આ 3 ગુણો જે છે કેવી રીતે બાંધે છે, એની મિકેનિઝમ શું છે, આ ચેતનને કઈ રીતે જાણે કે બાંધે છે, ચેતનને કઈ રીતે એના માટે દુઃખનું કારણ બને છે, એ વસ્તુ બતાવશે. આ પહેલો ટોપિક છે. બીજો ટોપિક છે ગુણાતીતત્વ સાધન, એટલે આ 3 ગુણો જે છે એ વાસ્તવમાં એમાંથી મુક્ત કેવી રીતે થવું એ વસ્તુ બતાવશે. એ બીજો ટોપિક છે. અને જો ગુણાતીત થઈએ આપણે તો વાસ્તવમાં એનું ફળ શું છે એ ત્રીજો ટોપિક છે. આ 3 મુખ્ય વિષયો અહીંયા રહેલા છે. એમાં પહેલો વિષય છે ગુણત્રય વિચાર. અહીંયા ભગવાન જે છે એ આ 3 ગુણોનું વિશ્લેષણ કરીને આ 3 ગુણોનું વિશ્લેષણ 3 ગુણો વિશે વિચાર કરે છે, કેવી રીતે બાંધવાનું કામ કરે છે એના પર વિચાર કરે છે. એમાં આ પહેલા ટોપિકને અંતર્ગત 5 સબ ટોપિક રહેલા છે. પહેલો ટોપિક છે એમાં એટલે ગુણત્રય 3 મુખ્ય વિષયો 14મા અધ્યાયમાં. પહેલો વિષય એમાં ગુણત્રય વિચાર, એટલે કે આ 3 ગુણોનું વિશ્લેષણ, અર્થાત એ કેવી રીતે બાંધવું. 3 ગુણો સત્વ રજસ તમસ છે એ તો ખબર જ છે, એટલે એ ચર્ચા નહીં. પણ સત્વ રજસ તમસ કઈ રીતે બાંધે છે, સત્વગુણ કેવી રીતે બાંધે છે, વ્યક્તિને કેવી રીતે દુઃખનું કારણ બને, બાંધે છે. એટલે તમે રખે માનતા કે જાણે કે અહીંયા ભૌતિક રીતે આપણા શરીરને ગુણ બાંધતો હોય, એવું નથી. એ બતાવશે. એટલે મતલબ કે આ ગુણ જે છે કઈ રીતે દુઃખનું કારણ બને છે એ કહેવાનો આશય છે. બંધન એટલે દુઃખનું કારણ. કોઈ પણ જે આ બંધન જ દુઃખનું કારણ છે ને. તમને જેલમાં પૂરી દુઃખનું કારણ જ છે ને. મુક્તિ મળે જેલમાંથી તો આપણે એને આનંદનું કારણ કહીએ. એવી રીતે આપણે કોઈ પણ જગ્યાએ આપણને બાંધવામાં આવે એટલે આપણે એ દુઃખનું કારણ જ ગણીએ છીએ, કારણ કે સ્વતંત્રતા માટે જ પ્રેમ હોય છે. બંધન એટલે પરતંત્રતા ગણો એ રીતે. એટલે અચ્છા, એટલે 5 જે નાના ટોપિક છે આ પહેલા મુખ્ય ટોપિકની અંતર્ગત. એમાં પહેલો ટોપિક છે ગુણલક્ષણ. ગુણલક્ષણ એટલે સત્વગુણનું વ્યાખ્યા, રજોગુણની વ્યાખ્યા, તમોગુણની વ્યાખ્યા. એટલે સત્વગુણની વ્યાખ્યા શું છે? એટલે સત્વમ નિર્મલાત્મકમ, સત્વમ તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. નિર્મળતા સત્વનું લક્ષણ છે. એમ નિર્મળતા એટલે શું? એટલે મળરહિત, અર્થાત અજંપો રહિત, શાંતિ. મનમાં દાખલા કે શાંતિ હોય તો એ આપણે એને સત્વનું લક્ષણ કહીએ. મનમાં સુખ ઉત્પન્ન થતું હોય તો એ સત્વનું લક્ષણ ગણીએ. મનમાં ધર્મ વગેરેની માટેનો પ્રેમ હોય તો સત્વનું લક્ષણ. મનમાં જિજ્ઞાસા હોય, જ્ઞાન માટેની ઈચ્છા હોય તો એ સત્વનું લક્ષણ. રજોગુણનું લક્ષણ શું છે? એક્ટિવિટી, ડાયનેમિઝમ આપણે કહીએ ને, એક્ટિવિટી, પ્રવૃત્તિ, ક્રિયાશીલતા. તમોગુણનું લક્ષણ શું છે? મોહાત્મકમ. તમોગુણનું લક્ષણ છે મોહ. મોહ એટલે વાસ્તવમાં એ બી મોહનો અર્થ આમ તો ભૂલ, પણ બધા અર્થ લઈ શકાય. પ્રમાદ એટલે અસાવધાની, ડલનેસ. પછી અને એટલે આ પ્રકાર જે છે ઇનર્શિયા, આપણે જેને કહીએ અંગ્રેજીમાં ઇનર્શિયા, એટલે જડતા, અજ્ઞાન, જડતા, અસાવધાની, ભૂલ, આ બધા જે છે એ શાનું લક્ષણ છે? તમોગુણનું લક્ષણ છે. અર્થાત આવું છે એટલે તમોગુણ કહી શકાય. તમોગુણને આ રીતે વ્યાખ્યા આપી શકાય. અને આ તમોગુણ જે છે પેલા બંને ગુણોથી તદ્દન વિરુદ્ધ છે. તમોગુણ એટલે નિષ્ક્રિયતા, આળસ, પ્રમાદ વગેરે. જ્યારે રજોગુણ વગેરે જે છે એ સક્રિયતા. તમોગુણ છે જેમાં અજ્ઞાન રહેલું છે, અર્થાત જ્ઞાનની ઈચ્છાનો અભાવ, અજ્ઞાન વગેરે.
તો સત્વગુણ એનાથી વિરુદ્ધ. સત્વગુણમાં જ્ઞાનની ઈચ્છા. એટલે આ રીતે સત્વગુણ અને રજોગુણ કરતાં તમોગુણ તદ્દન વિરુદ્ધ છે. અને અર્થાત આ બંનેને ઓવરપાર કરીને પણ તમોગુણ હોઈ શકે છે. ત્રણેય ગુણો એકબીજાને થી આગળ વધીને એની પ્રધાનતા આપણા મનમાં હોઈ શકે છે. એટલે અહીંયા આ તમોગુણ જે છે પેલા બંનેની સરખામણીમાં આ બંને કરતાં વિરુદ્ધ જણાય છે. આ પહેલો ટૉપિક ગુણત્રય વિચારની અંતર્ગત આ પહેલો નાનો ટૉપિક ગુણ લક્ષણ. ત્રણેય ગુણ લક્ષણ એટલે વ્યાખ્યા, ત્રણેય ગુણોની વ્યાખ્યા. પછી બીજો ટૉપિક છે ગુણત્રય બંધન પ્રકાર. આ પ્રત્યેક ગુણ જે છે એ કેવી રીતે બાંધવાનું કામ કરે છે અને આનું મિકેનિઝમ શું છે, કેવી રીતે દુઃખનું કારણ બને છે. એટલે કહે છે સત્વમ સુખે સંજયતી રજ કર્મણી. ભારત 9મા શ્લોકમાં કહે છે 14મા અધ્યાયના જ્ઞાનમાવૃત્યતુ તમઃ પ્રમાદે સંજયત્યુત. સત્વમ સુખે સંજયતી. સત્વને કારણે સુખ માટે પ્રેમ. સત્વ હોય તો સુખ માટે પ્રેમ. આમ તો સુખ માટે બધાને પ્રેમ છે, પરંતુ થાય શું, સુખ મનમાં ઉત્પન્ન થાય આવા સત્વગુણને કારણે આપણે કઈ રીતે બંધનનું કારણ બને છે જોયું છે. આમ તો સુખની ઈચ્છા હોવી એ સત્વનું કારણ એવું કહેવા કરતાં પણ સુખ માટે પ્રેમ એ સત્વને કારણે છે એવું આપણે કહેવા કરતાં પણ સત્વને કારણે મનમાં સુખ ઉત્પન્ન થાય ને પછી એ સુખાકાર વૃત્તિ તો ઉત્પન્ન થઈને જતી રહે તો બરાબર છે, પરંતુ હું સુખી એ પ્રકારનો નિશ્ચય પણ જોડે જોડે થાય. અને એ નિશ્ચય થયા પછી હવે તો એ જતી રહી સુખાકાર વૃત્તિ, હવે દુઃખ વૃત્તિ ઉત્પન્ન થઈ તો હવે હું દુઃખી નિશ્ચય થયો તો સારું, એક ક્યારેક હું સુખી અને ક્યારેક હું દુઃખી, એમાં શું ના. પણ હું સુખી એકવાર નિર્ણય થઈએ છે પછી જ્યારે દુઃખ ઉત્પન્ન થાય ને મનમાં ને ત્યારે હું દુઃખી એવો નિર્ણય થાય ત્યાર પછી આપણને બહુ કઠે છે, બહુ કઠે. અને એમાંથી નિવૃત્ત થઈને હું સુખી એ વિચાર એક ખ્યાલને ઉત્પન્ન કરવા માટે વળી પાછો પ્રયત્ન કરી અને એ તે બંધનનું કારણ બને, અજંપાનું કારણ બને. એની એટલે સત્વમ સુખે સંજયતી ભગવાને કહ્યું. આ પહેલું સત્વ હોય તો આ રીતે સુખવૃત્તિ ઉત્પન્ન થાય અને હું સુખી એવો ખ્યાલ પણ ઉત્પન્ન થાય અને એ છેવટે બંધનનું કારણ બને. પછી સત્વને કારણે આપણને શાંતિ માટે પ્રેમ હોય તો બરાબર છે, આત્મા શાંત સ્વરૂપ છે ને માટે શાંતિ માટે પ્રેમ હોય એમાં શું મોટી વસ્તુ, એમાં ક્યાં બંધનનું કારણ છે. પરંતુ વાસ્તવમાં પછી મનમાં એકવાર શાંતિ ઉત્પન્ન થઈ અને પછી હું શાંત છું એવો ખ્યાલ ઉત્પન્ન થાય પછી મનમાં પાછી અશાંતિ તો આવવાની જ છે. મનમાં અશાંતિ ઉત્પન્ન થવા માટે કારણ બહારનું કારણ એ હોય કે અથવા આપણા મનનું જ કારણ હોય, કોઈ મતલબ કોઈ પ્રકારની ગૂંચવણને કારણે, ભયને કારણે વગેરે કારણે કે કોઈ પ્રકારની વિષયની ઈચ્છાને કારણે મનમાં અશાંતિ છે ને કોઈ પણ કારણ છે. બહારનું પણ કારણ હોઈ શકે, બહાર અશાંતિ હોય તો પછી આપણે સહન ન કરી શકીએ કંઈક પણ. પછી બહુ હું શાંત અર્થાત શાંતિ માટેનો પ્રેમ છે ને ઘણીવાર પછી આ રીતે બહાર અશાંતિ હોય ને ત્યારે આપણને બહુ વિક્ષેપ કરે. બહાર દાખલા તરીકે સતત વાહનોનો અવાજ આવતો હતો, આપણે બારીઓ બંધ કરી કે બહુ અવાજ આવે છે, પછી એ બંધ થયું તો પછી રૂમમાંથી કંઈક દાખલા ફ્રી રેફ્રિજરેટરનો ઘડીએ ઘડીએ ચાલુ થાય ને અવાજ કરે તો એ નડે આપણને. પછી શું કરો તો કે રેફ્રિજરેટર બંધ કરી શકો, છતાં દાખલા તરીકે મારે ધ્યાન કરવું છે, હું અભિવ્યક્તિને સત્વ હોય ને એના કારણે ધ્યાન માટે પણ બહુ પ્રેમ હોય. એટલે એટલે એને ક્યાંય અશાંતિ સહન ન કરી શકે. એને તો ઘડિયાળનો ટીક અવાજ એ નડે, એને પક્ષીઓનો અવાજ એ નડે, બધું નડે એને. અને બધો અવાજ બંધ કરી દે છેવટે એના પેટમાંથી અવાજ આવે એને કહેવાનો આશા એ છે. એટલે અપસેટ થઈ જાય. શાંતિ માટેનો પ્રેમ સત્વને કારણે છે, પરંતુ અશાંતિ છે, બહુ અશાંત થઈ જાય, એને બધું ડિસ્ટર્બન્સ લાગે. પંખાનો અવાજ એને બહુ મોટો લાગે. જ્યારે ધ્યાન કરવા બેસે ઘણી વાર ત્યારે એને એમ થાય કે આ બહુ અવાજ કરે છે. અથવા બહારનું કોઈ કારણ ન હોય માની લો તો પોતાનું મન કંઈ જાતની ગૂંચવણો ઉત્પન્ન કરે, જાતના કન્ફ્યુઝનને કારણે પણ અશાંતિ ઉત્પન્ન થાય. એનીવે એટલે કહેવાનો આશય એ છે કે સત્વને કારણે શાંતિ માટેનો પ્રેમ, પરંતુ આ રીતે બાંધે તમારામાં, આ રીતે અશાંતિ ઉત્પન્ન કરીને બાંધે, તમને દુઃખ ઉત્પન્ન કરે.
પછી મનના જ્ઞાનની ઈચ્છા ઉત્પન્ન કરે, અને જ્ઞાનની ઈચ્છા ઉત્પન્ન કરે અને જ્ઞાન માટે પ્રયત્ન પણ કરે, બધું કરે. પરંતુ હું જ્ઞાની છું એવો એકવાર ખ્યાલ ઉત્પન્ન થઈ ગયો પછી મુશ્કેલીના પાર નહીં. પછી જ્યાં ને ત્યાં આપણે આપણી જાતને જ્ઞાની તરીકે ઠેરવવા માંગીએ, અને એ જે શક્ય ન બને, અને એની કારણે ઘણીવાર પસ્તાઈએ. એટલે ઘણીવાર પછી ઘણીવાર આપણે અશાંત થઈ જઈએ, કારણ કે વાસ્તવની અંદર આ જગતમાં તો એમાં એવું છે કે કોઈ પણ એક ક્ષેત્રમાં આપણે પૂરેપૂરા નિષ્ણાત નથી. અને જગતમાં તમને તમારા કરતાં વધારે તો કોઈને કોઈ એના એ જ ક્ષેત્રમાં, જેમાં તમે ઘણું જાણતો હોય એ જ ક્ષેત્રમાં બીજી વ્યક્તિ ઘણું બીજું જાણતી હોય, અને એને કારણે આપણને બહુ અશાંતિ લાગે. આ બધી વસ્તુ પાછળ મુખ્યત્વે આપણો મનમાં ખ્યાલ છે ને હું જ્ઞાની છું એ નડે. જ્ઞાનની ઈચ્છા હોય એના માટે પ્રયત્ન કરીએ સત્વને કારણે, બરાબર છે, પરંતુ સાથે સાથે આ ખ્યાલ ઉત્પન્ન થવાનો જ છું જ્ઞાની છું. અને માટે બીજા કોઈ જ્ઞાની પુરુષો જોઈએ ને તો આપણામાં લઘુતા ગ્રંથિ ઉત્પન્ન થાય, અને કદાચ આપણા કરતાં ઓછું જ્ઞાન ધરાવનારાઓ હોય તો એની સામે આપણને ગર્વ ઉત્પન્ન થાય. એટલે આ બધું થવાનું છે, અને આ બધું છેવટે બંધનનું કારણ છે, અર્થાત આ બધું દુઃખનું કારણ છે. એનીવે, પછી ધર્મ માટે પણ સત્વને કારણે પ્રેમ હોય, અને ત્યારે ધર્મ માટે પ્રેમ હોય પછી તમે જ્યાં જગતમાં બધે અધર્મ જુઓ ને, તમે જાતને ધાર્મિક કહી દીધું હોય, બરાબર, પણ જ્યાં તમે અધર્મ જુઓ ત્યાં તમને અશાંતિ લાગે. ન્યૂઝપેપરે ના વાંચી શકે, કારણ કે જ્યાં ત્યાં વાંચે એમાં પછી આ બધા ગુનાઓ આ બતાવે તે બતાવે, રાજકારણીઓ કે બધી ખટપટ કરે છે બતાવે, કોઈ લાંચ લે છે, આ કરે છે, તે કરે છે, કોઈ એક બીજો ગુનો કરે, એટલે આપણને થાય કે જગતમાં બધે અધર્મ પ્રવર્તે છે. વાત બરાબર છે, પરંતુ આપણે ધર્મ માટેનો પ્રેમ છે એ આ રીતે છેવટે, અને હું ધાર્મિક છું ને આ બધા જગતની અંદર અધર્મ ઉત્પન્ન થયો છે એને હું કેવી રીતે દૂર કરવું વગેરે. એટલે આપણી ગુડનેસ જે છે એ જ આપણા માટે બંધનનું કારણે બને છે. એટલે છેવટે એમાંથી નીકળવાનું છે. એટલે મેં પેલું સોનાનું દોરડું કહ્યું. સોનાનું દોરડું છે ને માટે સોનાના દોરડાથી મને કોઈ બાંધે તો પછી આપણને આપણને એમ કે આ સોનાના દોરડાથી મને બાંધ્યો છે માટે ભલે બંધન મારો. કોઈને કશું એ ગમે એટલો સારામાં સારા દોરડાથી તમે બાંધો, પણ છેવટે બંધન તો દુઃખનું જ કારણ રહે. એવી ને એવી રીતે આ સત્વ પણ ભલે આમ શ્રેષ્ઠ ગણાય, પણ છતાંય આ સત્વને કારણે આ જ્ઞાનની માટેનો પ્રેમ કે ધર્મ માટેનો પ્રેમ કે વાસ્તવમાં સુખની ઈચ્છા અને આ બધી વસ્તુ શાંતિનો માટેનો પ્રેમ, પણ એ બધું છેવટે આ રીતે દુઃખનું કારણ બને છે. અને એટલે કે એ રીતે સત્વગુણ પણ બાંધે છે. અને એટલા માટે મોક્ષની જ્યાં જ્યાં વાત કરવામાં આવે ઉપનિષદની અંદર ત્યાં હંમેશા આ પ્રકારે કે અન્યત્ર ધર્માત અન્યત્ર અસ્માત કૃતાકૃતાત, અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત, અર્થાત હું ધર્મ અને અધર્મ બંનેથી પર, વાસ્તવમાં આ રીતે ધર્મ અને ધર્મ બંનેથી પર છે આત્મા તો. અને એ રીતે હું ધર્મ અધર્મથી પર આત્માને જાણવો એ જ વાસ્તવમાં મોક્ષ છે. એટલે ધર્મ આવ્યો થતાં ઇવન સત્વગુણ પણ આવી ગયો. એની એટલે સાત્વિક વ્યક્તિ પોતાની મોરાલિટીને કારણે દુઃખી થતો હોય છે. આ પ્રકારની ધાર્મિકતાને કારણે પોતાની ગુડનેસ સારાપણાને કારણે દુઃખી થાય, આવું છે. એટલે સત્વમ સુખે સંજયતી રજઃ કર્મણી, રજોગુણ પણ બાંધે વ્યક્તિ. રજોગુણને કારણે પ્રવૃત્તિશીલ રહે, બહિર્મુક્તા રહે, અને બહુ વર્કોહોલિક, એટલે એની પાસે અનેક કર્મ કરે એટલે અનેક પ્રકારના કર્મફળ ઉત્પન્ન થાય. બધા કર્મફળ એક જન્મમાં ન ભોગવી શકે, નવો જન્મ લેવો પડે. પાછો એ જન્મ લઈને વળી પાછો જો મનુષ્ય દેહ મળ્યો તો વળી પાછો કર્મફળ, અને એ પાછું ભોગવા નવો જન્મ, અને આ રીતે જન્મ મૃત્યુના ચક્રની અંદર એ બંધાયેલો જ રહે. અને બીજા પણ બંધનના કારણો છે. અને એટલે વાસ્તવમાં આ રજોગુણ જે છે એ બહિર્મુક્તા બંધનનું કારણ છે. તમારે કર્મ કરવું હોય ને, એક્ટિવિટી હોય એટલે તમારી બહિર્મુક્તા જોઈએ જ. અંતર્મુખ હોવ તો એક્ટિવ રહી જ ન શકો, નિષ્ક્રિય થઈ જાય. એટલે એ રીતે વાંધે. આમ ભલે ને કે ડાયનેમિક પર્સન છે, બરાબર છે, પણ છતાંય આ રીતે બંધનનું કારણ બને છે. અને તમોગુણ જે છે એ રીતે તમોગુણ હોય તો નેગ્લિજન્સ આપણે જેને કહીએ ને, બેદરકારી,
અને તમોગુણને કારણે ભૂલ થાય, તમોગુણને કારણે બેદરકારી આવે, તમોગુણને કારણે અજ્ઞાન જે છે એ વાસ્તવની અંદર એની એ વસ્તુ ચાલુ રહે. અજ્ઞાન મતલબ એને, કારણ કે તમોગુણને કારણે જ્ઞાનની ઈચ્છાઓ ના હોય ને, સત્વ હોય તો જ્ઞાનની ઈચ્છા હોય, તો તમે અજ્ઞાન નિવૃત્તિ માટે પ્રયત્ન કરો. તમોગુણ છે એટલે માટે જ્ઞાન માટેની ઈચ્છા જ નથી, માટે અજ્ઞાન આ રીતે અજ્ઞાનની સ્થિતિ ચાલુ રહે. અને તમોગુણને કારણે આપણે ભૂલી જવાની વૃત્તિ ઉત્પન્ન થાય, તમોગુણને કારણે ભૂલી જઈએ મતલબ, અને તમોગુણને કારણે આપણે વિવેક કરવાની શક્તિ ન રહે, અને એ રીતે વાસ્તવમાં બંધનનું કારણ બને. આ બધું વસ્તુઓ છે છેવટે દુઃખનું કારણ જ બને. આપણી બેદરકારી, આપણી ભૂલ, અજ્ઞાનની સ્થિતિ ચાલુ રહેવી, આપણે ભૂલી જવું, અથવા વિચાર વિવેકની ક્ષમતા ન હોય, આ બધું છેવટે દુઃખનું કારણ જ છે, અને માટે તમોગુણ પણ બાંધવાનું કામ કરે છે. એટલે આ રીતે આ બીજો ટૉપિક આપણે શરૂઆત ક્યાંથી કરી કે મુખ્યત્વે 3 વિષયો હતા. એમાં પહેલો વિષય જે છે એ ગુણત્રય વિચાર. એ ગુણત્રય વિચાર જે છે એ 3 ગુણો કઈ રીતે બાંધવાનું કામ કરે છે એ મુખ્ય પહેલો વિષય હતો. એની અંદર આપણે કહ્યું કે 5 વિષયો છે, અને એમાં આપણે પહેલી ચર્ચા કરી કે ગુણનું લક્ષણ, 3 ગુણોનું લક્ષણ શું છે. પછી બીજું જે છે એ ગુણત્રય બંધન પ્રકાર, આ 3 ગુણો કેવી રીતે બાંધે છે એ ચર્ચા. અને પછી ત્રીજો આપણે ટૉપિક હવે ચર્ચીએ છીએ ગુણત્રય લિંગ. એની અંદર સબ ટૉપિક આપણે જોઈ રહ્યા છીએ, 5 છે. પહેલા ટૉપિકને અંતર્ગત 5 ટૉપિક છે. ત્રીજો છે ગુણત્રય લિંગ. ગુણત્રય લિંગ એટલે ક્લુ, આપણે જે કહીએ ને ઇન્ડિકેટર, એટલે ચિહ્ન. આ ગુણ, જે તે ગુણ અત્યારે આપણા મનમાં છે એ ખબર કેવી રીતે પડે, એનું ચિહ્ન શું છે એમ એ પણ ભગવાન બતાવે છે. અર્થાત 3 ગુણો તો બરાબર છે, બધું અંતઃકરણ એ મલિન સત્વવાળું છે. આમ ભલે આપણે કહીએ કે 5 મહાભૂતોના સાત્વિક અંશ, સમષ્ટિ સાત્વિક અંશ, એના મિશ્રણ, 5 મહાભૂતોના સમષ્ટિ સાત્વિક અંશમાંથી, વાસ્તવમાં ટોટલ સાત્વિક અંશમાંથી આપણે મન બન્યું છે એમ કહીએ, એટલે મન સાત્વિક જ હોવું જોઈએ, બરાબર છે. પરંતુ વાસ્તવમાં અહીંયા બીજા 2 ગુણો પણ રહેલા છે, અને એ ગુણોની પણ પ્રધાનતા આવી શકે. સત્વની પ્રધાનતા ક્યારેક હોય, ક્યારેક રજોગુણની પ્રધાનતા હોય, ક્યારેક તમોગુણની પણ પ્રધાનતા હોય. અને માટે હવે મારે જાણવું હોય કે અંતઃકરણમાં અત્યારે સત્વની પ્રધાનતા છે કે રજોગુણની પ્રધાનતા છે કે તમોગુણની પ્રધાનતા છે, કેવી રીતે જાણવું, તો એના ચિહ્ન, એની વાત હવે કરે છે. કારણ ગુણો કોઈ દિવસ એ કંઈ પ્રત્યક્ષ ન હોય. ગુણ એટલે માયા. સમગ્ર જગતનું કારણ હંમેશા સૂક્ષ્મ હોય. આ સમગ્ર જગત જેમાંથી સમગ્ર જગત જેમાં સૂક્ષ્મ પ્રપંચ પણ રહેલો છે, એ સૂક્ષ્મ પ્રપંચનું પણ કારણ કેવું સૂક્ષ્મ હોય. અને માટે વાસ્તવમાં જેમ તમે જુઓ છો, દાખલા તરીકે ઘડાનું કારણ તમે દાખલા કે માટી કહો, માટીમાં તમે પાછા કણ તો હજુ દેખી શકો છો. કણનું પણ કારણ તમે જોવા જાઓ તો અંદર પછી અણુઓ આવે, પછી એનું કારણ જોવા જાઓ તો પરમાણુ આવે. એટલે તમે જેમ કારણ તરફ આગળ વધો એમ સૂક્ષ્મ ને સૂક્ષ્મ બનતું જાય વધારે વધારે. એવી રીતે આ સમગ્ર જગતનું કારણ, જે અણુનું પણ કારણ, પરમાણુનું પણ કારણ, રાઈટ, બધી જ વસ્તુઓનું કારણ, એટલે સમગ્ર જગતના વાયરસનું કારણ, બધાનું કારણ છે વટે. તો એ તો અત્યંત સૂક્ષ્મ હોય. માટે ગુણો ક્યારેય તમારા પ્રત્યક્ષ ન બને. એ ગુણોનું કાર્ય જે છે એ જ પ્રત્યક્ષ બને, અને એ કાર્ય ચિહ્ન બને. એના દ્વારા નક્કી થાય કે અત્યારે આ ગુણની પ્રધાનતા છે. અને એના માટે ભગવાને બતાવ્યું કે જુઓ, આ ગુણ પ્રવૃદ્ધ થયો હોય, ગુણની આ પર્ટિક્યુલર ગુણની પ્રધાનતા હોય તો આવું હોય, મનમાં આવી વૃત્તિ હોય એમ. એ ભગવાને 11મા શ્લોકમાં કહ્યું, 11મા શ્લોકમાં અને 12મા શ્લોકમાં, 11, 12, 13ની અંદર કહ્યું, સર્વદ્વારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે જ્ઞાનમ યદા તદા વિદ્યાત વિવૃદ્ધમ સત્વમિત્યુત. સર્વદ્વારેષુ દેહેસ્મિન આ વાસ્તવ પ્રકાશ ઉપજાયતે જ્ઞાનમ યદા તદા વિદ્યાત વિવૃદ્ધમ સત્વમ ઇત્યુત. અર્થાત જ્ઞાનની વૃદ્ધિ થાય તો માનવું કે અત્યારે વૃદ્ધિ એટલે જ્ઞાન માટેની પ્રબળ ઈચ્છા હોય તો, અથવા જ્ઞાનની વૃદ્ધિ થઈ રહી હોય. દાખલા તરીકે અત્યારે તમે સાંભળી રહ્યા છો, મને તમે પૂરેપૂરું હું જે બોલી રહ્યો છું એનું તમે ગ્રહણ કરી શકતા હો તો માનો કે અત્યારે સત્વની વૃદ્ધિ થયેલી છે.
હું બોલું છું એમાં થોડુંક સમજાય છે પણ થોડુંક નથી પણ સમજાતું, તો માનવું કે મનમાં થોડી વિક્ષેપ વગેરે રહેલો છે, તો રજોગુણની પ્રધાનતા હોઈ શકે. એટલે વાસ્તવમાં આ રીતે મન જ્યારે એકદમ આમ કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવાની ક્ષમતાવાળું બને, તો માનું કે અત્યારે સત્વની પ્રધાનતા છે. મનમાં શાંતિ જણાય. આમ તો એકચ્યુઅલી શું છે કે આપણે બધું એક જ વસ્તુ છે. જ્યારે મન કોઈ પણ વસ્તુને સમજી શકે, એને ગ્રહણ કરી શકે, ધારણ કરી શકે, ટકાવી શકે, મતલબ તો મન કેવું હોય? શાંત જ હોય. એટલે આ બધું મનમાં શાંતિ કે મનમાં આ પ્રકારની ગ્રહણ અને ધારણ શક્તિ, આ બધી વસ્તુઓ જોડે જ જાય છે. અને અંગ્રેજીમાં આ લોકો ફોટોગ્રાફિક માઇન્ડ કહે છે. જેમ તમે ફોટો પાડો કશાનો, તો જેવો છે એવો ને એવો જ આ ફિલ્મની અંદર આવી જાય, રાઈટ? એવી ને એવી રીતે આપણું મન પણ આવ્યું ફિલ્મ જેવું છે. જાણે કંઈક વસ્તુ આપણે વાંચતા હોઈએ, કંઈક જોતા હોઈએ કે કંઈક સાંભળતા હોઈએ, ત્યારે એવું ને એવું ગ્રહણ કરી લે પૂરેપૂરું. પાછું તમે જુઓ છો કે કેમેરો પૂરેપૂરું એ જે સામે જે વસ્તુ છે એને પૂરેપૂરી ગ્રહણ કરી લે છે પોતાની ફિલ્મમાં. એટલે રોલ જે છે, કેમેરાનો રોલ આ રીતે ગ્રહણ કરી લે છે. એવી ને એવી રીતે વાસ્તવમાં આ સત્વગુણની વૃદ્ધિ થઈ હોય ને, ત્યારે મન એકદમ આ પ્રકારે ઝડપથી શીખી જાય વસ્તુ, અને જે કંઈ સાંભળે, વાંચે, કંઈ પણ કરે એ વસ્તુને ગ્રહણ કરી લે. અર્થાત મેધાશક્તિ વગેરે પણ આપણે ગણવાની, ત્યારે પણ મેધાશક્તિ અને ગ્રહણ શક્તિ બંને, પ્રજ્ઞાશક્તિ આપણે જેને કહીએ છીએ એ બંને, પ્રજ્ઞા એટલે ગ્રહણ શક્તિ અને મેધા એટલે ધારણ શક્તિ, બંનેની પ્રધાનતા જ્યારે હોય ત્યારે આપણે સત્વની, આવું હંમેશ માટે ન હોય, સત્વની પ્રધાનતા હોય ત્યારે આવું આપણા મનમાં હોય. સમજી લઈએ ફટાકલી વસ્તુ બધી. પછી રજોગુણની પ્રધાનતા છે, કેવી રીતે ખબર પડે? તો કે કર્મની વૃદ્ધિ. એટલે એક્ટિવિટી, સતત એક્ટિવિટી જ થયા કરતી, અને આપણે એની જ ઈચ્છા હોય અને એક્ટિવિટી કર્યા પણ કરીએ. કર્મવૃદ્ધિ જેને કહેવાય. એટલે લોભ પ્રવૃત્તિરારંભ, 12મા શ્લોકમાં ભગવાને કહ્યું, લોભ પ્રવૃત્તિરારંભ કર્મણામ અશમસ્પૃહા રજસ્યેતાની જાયંતે વિરુદ્ધે ભરતર્ષભ. કર્મણામ આરંભ, કર્મનો આરંભ. કર્મનો આરંભ એટલે કર્મની શરૂઆત. આરંભ એટલે આમ તો શું છે કે આપણે કર્મફળની ઈચ્છાથી જે એક્ટિવિટીનો આરંભ કહીએ છીએ એને અહીંયા આરંભ કહેવામાં આવે છે. એટલે અને પ્રવૃત્તિ, બીજી એક્ટિવિટી જે વાસ્તવમાં કર્મફળની અપેક્ષાથી ન હોય, પણ દાખલા તરીકે પગ હલાવ્યા કરવું, સમજો, અથવા હાથ આમ કર્યા કરવું, અથવા આમ ટચોકા બોલાવો, બટ આ બધું આ પ્રવૃત્તિ જેમાં કર્મફળની કોઈ એવી અપેક્ષા નથી, એટલે એને અહીંયા પ્રવૃત્તિ કહું. અને આરંભ એટલે જેમાં કર્મફળની અપેક્ષા છે વગેરે. અને મનમાં સ્પૃહા હોય, લોભ હોય, આ બધું બતાવે છે રજોગુણની વૃદ્ધિ થયેલી છે. રજોગુણ અત્યારે પ્રધાન છે. પછી તમોગુણ જે હોય એ તમોગુણની વૃદ્ધિ થઈ છે. કેવી રીતે ખબર પડે? તો કે મોહની વૃદ્ધિ, ભૂલ થાય, પ્રમાદ અર્થાત બેદરકારી. અત્યારે આપણે કંઈક કોઈ પણ વસ્તુ આપણને કહેવામાં આવે કે આપણે કંઈક કરવાનું હોય તો એકદમ બેદરકારપણે કરીએ, તો માનવું કે અત્યારે તમોગુણની વૃદ્ધિ છે. નિદ્રાની વૃદ્ધિ, આવું પણ હોય છે. અથવા તો ઓવરસાઇટ આપણે કહીએ ને, પહેલાં કે મેં તમારી સામે તો આ પડ્યું હતું, તમે કેમ ન ધ્યાનમાં આવ્યું? તો પણ ન આવ્યું, એટલે આ તમોગુણ. અને એ પણ ખરું કે કામ નહીં કરવાની વૃત્તિ, એ પણ હોય. એટલે આપણી પાસે કામ ઢગલાબંધ હોય પણ કશું કરીએ જ નહીં, ત્યારે પણ માનું કે આ તમોગુણ વૃદ્ધ થયેલો છે. એટલે આ રીતે પ્રમાદ વૃત્તિ કહો, મોહ વૃત્તિ કહો, ભૂલો પડે, વારે વારે ભૂલી પણ જઈએ કશું, કે તરત ભૂલી જઈએ. એટલે આ બધી વસ્તુ બતાવે છે કે અત્યારે તમોગુણની વૃદ્ધ થયેલો છે. એટલે આ લોકો કોઈ કહે છે કે આ તમોગુણ પ્રધાન, ઘણીવાર તમોગુણ પ્રધાન લોકો હોય, એટલે લોકો તમોગુણ પ્રધાન એટલે એમના મન મહદઅંશે તમોગુણ તરફ જ હોય. તો કે બે જ આમના આ વ્યક્તિના આ વ્યક્તિના મનના બે જ તબક્કા છે ખાલી. ક્યાં તો એ ઊંઘે છે અથવા ઊંઘ જેવી સ્થિતિ છે. ઊંઘ, સ્લીપિંગ અને સ્લીપી, એટલે બે જ સ્થિતિ છે. એનીવે, એટલે અહીંયા ગુણત્રય લિંગ બતાવ્યું. આવા ગુણની વૃદ્ધિ થાય, મતલબ સત્વગુણ, તમોગુણ, રજોગુણની વૃદ્ધિ થાય, તો આ પ્રકારે
વાસ્તવમાં આ એનું ચિહ્ન છે. અને એ ગુણ અર્થાત આવું થાય ત્યારે આવું ઉત્પન્ન થાય એમ કે છે. આ ગુણ સત્વગુણની વૃદ્ધિ થઈ હોય તો આવું ઉત્પન્ન થાય, રજોગુણની વૃદ્ધિ થઈ હોય તો આવું ઉત્પન્ન થાય. અર્થાત એ આવું ઉત્પન્ન થયું એના દ્વારા રજોગુણની વૃદ્ધિ થઈ છે ખબર પડે, આપણે જોઈ ગયા. એટલે આ ગુણત્રય લિંગને જ ગુણત્રય ફળ કહેવાય, ગુણત્રય કાર્ય. આવું ગુણની વૃદ્ધિ થાય ત્યારે જે તે ગુણ સત્વગુણની વૃદ્ધિ થાય ત્યારે શું ઉત્પન્ન થાય, કયા પ્રકારનું ફળ ઉત્પન્ન થાય, કયા પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય, એમ એ આપણે જોઈ ગયા. એટલે ગુણત્રય લિંગ અને ગુણત્રય ફળ એક જ વસ્તુ છે. એટલે સત્વગુણ વધે ત્યારે જ્ઞાન વધે, જ્ઞાનની ઈચ્છા વધે. તમોગુણ વધે ત્યારે ભૂલો પડવાનું વધે, વગેરે વગેરે. તમોગુણ વધે ત્યારે પ્રમાદ વધે, બેદરકારી વધે, વગેરે વગેરે. આ બધું જોયું. એટલે બેદરકારી જાણે એનું ફળ છે, જ્ઞાન પ્રાપ્ત થવું એ સત્વગુણનું ફળ છે એમ કહેવામાં આવે. આ રીતે અહીંયા આ ગુણત્રય લિંગ અથવા ગુણત્રય ફળ, ચોથું એટલે ગુણત્રય ફળ છે એ પણ અહીંયા ગુણત્રય લિંગને અંતર્ગત જ ગણી લેજો. એટલે મેં 5 કયા સબ ટોપિક, એમાં ચોથો ટોપિક ગુણત્રય ફળ છે, પરંતુ એ ગુણત્રય લિંગને જ ગણી લેવાનું. પછી 5મું છે ગુણત્રય ગતિ. એટલે આ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે આ જે તે ગુણની પ્રધાનતાવાળું એનું જીવન હોય તેના આધારે એને કેવો લોક પ્રાપ્ત થાય એ કહે છે. એટલે એ વસ્તુની વાત પછી 14મા શ્લોકમાં કરી. 11, 12, 13ની અંદર ગુણત્રય લિંગ બતાવે, 14મા શ્લોકની અંદર અને 15મા શ્લોકની અંદર આ 3 ગુણોની પ્રધાનતાવાળા લોકો જે છે એમને કયા પ્રકારનો લોક પ્રાપ્ત થાય છે. એટલે કહે છે યદા સત્વે પ્રવૃદ્ધેતુ પ્રલયમ યાતિ દેહભૃત તદોત્તમ વિદાન લોકાન અમલાન પ્રતિપદ્યતે. ઉત્તમ વિદાન લોકાન અમલાન પ્રતિપદ્યતે. શ્રેષ્ઠ લોક પ્રાપ્ત થાય છે, ઉર્ધ્વલોક પ્રાપ્ત થાય. કોને? યદા સત્વે પ્રવૃદ્ધેતુ, જ્યારે જીવનમાં આપણે સત્વની વૃદ્ધિ રહી હોય, અર્થાત સત્વપ્રધાન આપણું અંતઃકરણ હોય અને એને અનુરૂપ બધી પ્રવૃત્તિઓ થઈ હોય, તો પછી આ પ્રકારનો ઉત્તમ લોક પ્રાપ્ત થતો હોય છે. રજસી પ્રલયમ ગત્વા, પ્રલયમ એટલે અહીંયા એ અર્થાત પ્રારબ્ધ એનું પૂરું થાય. રજસી પ્રલયમ ગત્વા કર્મસંગીષુ જાયતે, અને રજોગુણ વગેરેની પ્રધાનતાવાળું અંતઃકરણ હોય, એ પ્રકારનું જીવન હોય અને પ્રારબ્ધ પૂરું થાય તો કર્મસંગીષુ જાયતે, કર્મમાં જ્યાં આસક્તિ હોય એવો લોક પ્રાપ્ત થાય, અર્થાત મર્ત્ય લોક પ્રાપ્ત થાય, મનુષ્ય લોક પ્રાપ્ત. તથા પ્રલીનસ તમસી મૂઢયોનિષુ જાયતે. પ્રલીન તમસી, જ્યારે તમોગુણની પ્રધાનતાવાળો જીવન હોય તો પછી પ્રલીન, જ્યારે વાસ્તવમાં પ્રલય એટલે કે આ રીતે પ્રારબ્ધ પૂરું થાય, મૂઢ યોનિષુ જાયતે, અર્થાત એ વ્યક્તિ મૂઢ યોનિને એટલે કે અધોગતિને પ્રાપ્ત કરે છે. અને આ રીતે વાસ્તવની અંદર આ 2 શ્લોકની અંદર આ ગુણત્રય ગતિ બતાવી, અર્થાત 3 ગતિ એટલે કેવો લોક પ્રાપ્ત થાય. અને એટલે એનું પણ એટલે વાસ્તવમાં સત્વગુણ હોય તો આપણને તો એવું થાય કે જીવન દરમિયાન સત્વગુણની પ્રધાનતા હોય તો એ વ્યક્તિને તો આ પ્રારબ્ધ પૂરું થાય ત્યારે મોક્ષ પ્રાપ્ત ન થઈ જાય, પરંતુ મેં તમને કહ્યું પ્રમાણે સત્વગુણે બાંધવાનું જ કામ કરે છે. સત્વગુણને જ કારણે અનેક પ્રકારની રિએક્શન પણ આવતી હોય છે. મેં કહ્યું ને, આપણે જ્યાં જ્યાં અધર્મ જોઈએ ત્યાં આપણને બહુ ખટકે, જ્યાં આપણે અથવા શાંતિ માટેનો આપણો પ્રેમ હોય અને ત્યારે વાસ્તવમાં નાનામાં નાનો અવાજ આપણને ખટકે ને એના કારણે, અર્થાત અને સત્વની વૃદ્ધિને કારણે ચિંતા ઘણી વાર તો વધે. સત્વની વૃદ્ધિ આપણને આવી બધી ચિંતા થાય કે શું થશે, દેશનું શું થશે, ફલાણાનું શું થશે, આનું શું થશે. ચિંતા, અનેક પ્રકારની ચિંતા. સેન્સિટિવ હોઈએ ને સત્વને કારણે આપણે એ પ્રકારની સંવેદનશીલતા હોય એટલે ચિંતા હોય તો પછી મોક્ષની ક્યાં આમાં ચર્ચા છે. મતલબ છેવટે આ ગુણોમાંથી મુક્ત થવાની તો જરૂર છે જ. ભલે સત્વને કારણે એને ઉત્તમ લોક પ્રાપ્ત થશે, પરંતુ એ ઉત્તમ લોકમાંથી વળી પાછો એ તો કર્મફળ રૂપે પ્રાપ્ત થયેલો છે અને માટે વાસ્તવમાં વળી પાછો એ આ મર્ત્યલોકમાં જ આવશે, વગેરે વગેરે. એનીવે, એટલે કહેવાનો આશય છે કે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો છેવટે તો આ 3 ગુણોમાંથી મુક્ત થવું જરૂરી છે. એટલે આ રીતે આ 5 ટોપિકની
પહેલા ટૉપિકને અંતર્ગત આ 5 ટૉપિકની ચર્ચા થઈ. હવે બીજો ટૉપિક છે, અમે તો 14મા અધ્યાયના 3 ટૉપિક, એમાં પહેલો ટૉપિક ગુણત્રય વિચાર, ગુણોનું કઈ રીતે બાંધે છે, અને એમાં અંતર્ગત 5 ટૉપિક છે. હવે બીજો ટૉપિક છે ગુણાતીતત્વ સાધન, એટલે ગુણોમાંથી અતીત થવા માટે વાસ્તવમાં કયા સાધનો છે એની ચર્ચા. હવે શાસ્ત્રો તો એના માટે અનેક સાધનો બતાવે છે જેના દ્વારા આ ગુણોમાંથી છેવટે મુક્ત થઈ શકાય. અને પરંતુ એક વસ્તુ તો નિશ્ચિત છે કે ગુણોમાંથી એકદમ ગુણાતીત તો ન થવાય, અને માટે આપણા શાસ્ત્રો ક્યારેય એવો આમ રિવોલ્યુશનરી ચેન્જ કહીએ ને, રાતોરાત, એટલે રાતોરાત મોક્ષ પ્રાપ્ત થઈ જાય, 3 ગુણોની અસરમાંથી મુક્ત થાય, એવું થઈ શકે કોઈ જગ્યા. અને જ્યાં પણ આમ છે ને, આ કુદરતી રીતે તમે જુઓ તો કોઈ પણ જે આવી રીતે જે ચેન્જ, ફેરફાર આવવો એ ધીરે ધીરે જ આવતો હોય છે. એટલે આ ગુણોવાળો છું એમાંથી એકદમ ગુણાતીત હું કેવી રીતે થઈ જાઉં? રાતોરાત શક્ય જ નથી. એટલે વાસ્તવની અંદર કોઈ પણ સડન ચેન્જ આ પ્રકારે કરવામાં આવે છે ને, એ કંઈ કામ કરતો જ નથી. જે કુદરતી રીતે ધીરે ધીરે જે પરિવર્તન આવી રહ્યું હોય એ પરિવર્તન જ મહત્ત્વનું છે. દાખલા તરીકે ઘણી વ્યક્તિઓ છે ને કે પેલો આવી રીતે કોઈ પણ કોર્સ કરે, પેલો વજન ઉતારવાનું, સ્લિમિંગ એકદમ, અને ક્રેશ પ્રોગ્રામ જેને કહેવાય, એકદમ જ, એટલે 1 મહિનામાં 20 કિલો ઉતારી દે. એના તમને રોજ કાકડીને ટામેટા ખવડાવીને અને ભૂખ્યા રાખે. એટલે તમે કોર્સ કરો એટલે તમારે પૈસા ભરવાના, તમે પૈસા તમારી પાસે લે અને તમને ભૂખ્યા રાખે, અને એ રીતે તમારું વજન ઉતારે. અને પછી તમે જ્યારે ઘરે આવો ને, અને ત્યારે પાછું બધું ધીરે 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 બેદરકાર બની જાઓ, અને 20 કિલો ત્યાં મહિના ઉતાર્યું, પાછું 25 કિલો ઉમેરો, પાછા 2-3 મહિના. એટલે ક્રેશ પ્રોગ્રામ ક્યારેય મદદરૂપ ન થાય, કહેવાનો આશય એ છે. એટલે રિવોલ્યુશનરી ચેન્જ ન હોવો જોઈએ, ઇવોલ્યુશનરી ચેન્જ. ઇવોલ્યુશન એટલે શું? ધીરે 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 ધીરે. એટલે વાસ્તવમાં આ પ્રકારે, અને બધી જગ્યાએ આપણે જુએ છે કુદરતની અંદર કે કોઈ વસ્તુ એકદમ જ પરિવર્તન પામતી નથી. સ્લો અને ગ્રેજ્યુઅલ, સતત પામે પરિવર્તન, પણ ધીરે ધીરે ધીરે. જેમ આપણું શરીર જ તમે જુઓ ને, પરિવર્તન પામે છે, પણ આપણને ખબર પડે છે. અત્યારે આટલા 50-60 વર્ષમાં કેટલો બધો શરીરમાં પરિવર્તન આવ્યું, પણ એકદમ નથી આવ્યું, ધીરે ધીરે. ફૂલોનો વિકાસ તમે જુઓ, પહેલાં કળી આવતા પહેલાં જ કેટલો ધીરે ધીરે કળી બહાર આવે, અને કળી વિકસતા વિકસતા એને 3-4-5 દિવસ થાય. એટલે કહેવાનો આશય છે, હવેનો જમાનો બધો ઇન્સ્ટન્ટ આવી ગયો છે ને, ઇન્સ્ટન્ટ ઇડલી, ઇન્સ્ટન્ટ સંભાર, ઇન્સ્ટન્ટ ફલાણું, એમાં કોઈ સ્વાદ નથી હોતો. તમે જોજો, જે આ લોકો આ ઘરે પેલો વાટીને તૈયાર કરે, પેલું શું જેને કે એનું ઇડલીનું મિક્સર, અને પેલું પલાળીને રાખે, ને પછી એને ઓવરનાઇટ આમ રાખે જેથી આથો આવે, આમ તેમ બધું ફર્મેન્ટેશન થાય. અને એ જે ઇડલીનો સુગંધ વગેરે હોય છે, એનો જે સ્વાદ વગેરે હોય છે, એ પેલા ઇન્સ્ટન્ટમાં નથી હોતો. લાવો તમે પેલું પેકેટ, અને ખોલીને સીધું ગરમ પાણીમાં નાખી દો, 10 મિનિટમાં પહેલે, અને પછી પેલું સ્ટીમ પર મૂકી દો, અને ઇડલી તૈયાર. તમે જોજો એની અંદર કોઈ સ્વાદ નથી હોતો. એટલે આ કહેવાનો આશય એવો છે કે પરિવર્તન જે ધીરે ધીરે થતું હોય છે ને, એની અંદર સ્વાદ, સુગંધ બધું રહેલું છે, અને એ જ વાસ્તવિક પરિવર્તન છે. એવી ને એવી રીતે અહીંયા આ ગુણો જે તે ગુણવાળા હોઈએ, એ ગુણોમાંથી ગુણાતીત રાતોરાત ન થવાય, એની પ્રક્રિયા હોય છે. એનીવે, એટલે આપણને ગુણાતીત થઈ જવું છે, ને મુક્ત થઈ જવું છે, ને આ બધા ગુણોના બંધન, ગુણોને જે દુઃખનું કારણ બને છે એમાંથી મુક્ત થઈ જવું છે, પણ એ રાતોરાત શક્ય નથી. અને એના માટેની પ્રક્રિયા છે, જેમાં એ પ્રક્રિયામાંથી પસાર થાવ, અને એમાં પરિવર્તન આવતું જાય ધીરે ધીરે, ને એ રીતે છેવટે તમે ગુણોમાંથી અતીત થઈ જાઓ. એ અહીંયા જો કે ભગવાન એ બધી વસ્તુની વાત નથી કરતા, પરંતુ આ એક પ્રક્રિયા આપણે જાણીએ છીએ, અને એની થોડી ચર્ચા કરીશું. પણ શાસ્ત્રમાંથી સમજી તો શકીએ, મતલબ આ અધ્યાયમાંથી આપણે ખ્યાલ તો આવે કે ભગવાનની એવી અપેક્ષા છે કે આમ ધીરેથી એમાંથી આ ગુણોની અસરમાંથી છેવટે મુક્ત થવાય, ગુણોમાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરીએ, ગુણાતીત થઈએ. જો હવે શરૂઆત આપણે ક્યાંથી કરીએ? તમે જો જુઓ તો જીવનની અંદર આપણે મનુષ્યની વાત કરીએ તો જે વાસ્તવમાં
જે છે ને આપણા સૌથી પ્રારંભિક અવસ્થા મનુષ્યની એ છે બાલ્યાવસ્થા. અને બાલ્યાવસ્થાની અંદર વાસ્તવમાં તમે બાળકની અવસ્થા તમે જુઓ તો એમાં મહદઅંશે ઊંઘવાનું જ કાર્ય હોય છે, બરાબર છે. જાગે ત્યારે પણ એ ખાલી દૂધ માટે, એના માટે રડે ને દૂધ પીએ, માનું દૂધ પીએ કે જે બીજું, અને વળી પાછું ઊંઘે. એટલે એનો અર્થ એવો થયો કે મનુષ્યની પ્રારંભિક અવસ્થા એ તમોગુણની અવસ્થા છે, નિદ્રાવસ્થા છે. અને એમાં કોઈ પ્રવૃત્તિ બીજી હોતી નથી. અને જે હોય છે એ વાસ્તવમાં ઇન્સ્ટિંક્ટિવ. એટલે દાખલા તમે કોઈક નાના બાળક તો પેલું પગ પછાડે છે, હાથ પછાડે છે, હાથ ઊંચા નીચા કરે છે, પરંતુ એમાં એવી કોઈક ફળદાયક વસ્તુ નથી હોતી. એટલું તો ઈશ્વરે મૂક્યું છે કે જેથી કરી એનું પેલું શરીર વ્યવસ્થિત ચાલે, એના કારણે થોડી પ્રવૃત્તિ મૂકેલી છે. પણ મહદઅંશે ઊંઘવાનું કાર્ય કરે અને પછી ધીરે ધીરે રજોગુણ વધતો જ જાય, બરાબર છે. બાળક શરૂમાં એકદમ ઊંઘતું જ હોય ને ખાવાનું કામ કરે, પછી ધીરે ધીરે હાથ પગ લાવવાનું શરૂ કરે, અને પછી ઊભું થાય ને ચાલવા માંડે ને દોડવા માંડે ને અર્થાત રજોગુણની વૃદ્ધિ થવા માંડે. અને એ વખતે કંઈ એવી ઇન્સ્ટિંક્ટિવ આવી બધી એક્શન હોય છે એકદમ, અને બાળકની જેમ પ્રવૃત્તિ જે છે બધી. એટલે એ વ્યક્તિને હવે આપણે રજોગુણ વધ્યો, પરંતુ આપણે એમાં કોઈ એને બહુ ફાયદાકારક કશું નથી હોતું. તો એવી વ્યક્તિને આપણે કહીએ કે તારો રજોગુણ વધ્યો છે ભાઈ, અને એ અર્થાત તમોગુણની પ્રધાનતા છે અને હવે રજોગુણે વધ્યો છે, ત્યારે તું હવે એવી કંઈક પ્રવૃત્તિ કર કે જે છેવટે તને ફાયદો કરે, તને જીવનમાં બે વસ્તુ, તારા જીવનમાં કંઈક તને સફળતા અપાવે, તારા જીવનમાં તને તારા ભોગને માટે તું કંઈક કર્મ કર. એટલે તમોગુણ, આ રજોગુણ કેવો છે કે જે ખાલી આવી એક્ટિવિટી કરે, બાકી હજુ તમોગુણથી જ પ્રધાન છે આ વ્યક્તિનું જીવન, એટલે નાનપણની અવસ્થાથી માંડીને થોડું આગળ. અને એવી વ્યક્તિને પછી આપણે પ્રવૃત્તિ બતાવી. ઇવન તમે જુઓ તો બાળક ભણવા જાય ને તો એને ભણવામાં બહુ જવલ્લે જોવા મળશે તમને, બાકી ભણવામાં રસ ન હોય, ભણવામાં રસ ન હોય, એને ખાલી રમી ખાવામાં, ઇન્સ્ટિંક્ટિવ એક્શનમાં જ રસ હોય, અને આવીને ખાઈને ઊંઘી જાય, બસ. એટલે જો તમે એને આની પ્રવૃત્તિનો ઉદ્દેશ ન સમજાવો, પ્રવૃત્તિ કરવી જોઈએ, એક્ટિવિટી કરવી જોઈએ, અને એનાથી તને જીવનમાં શું ફાયદો થાય છે એ તમે જો એને ન બતાવો ને, તો એ વ્યક્તિ 18 વર્ષનો થાય ત્યાં સુધી ઊંઘતો હોય, અર્થાત ખાઈને ઊંઘવાનું કામ કરતો હોય ને ફરી ખાય, આટલું જ કરે. એટલે એ તમોગુણની પ્રધાનતા જ કહેવાય, શુદ્ર કહેવાય, એને ગુણશુદ્ર કહેવામાં આવે છે. પરંતુ તમે એને બાળકને સમજાવો કે પપ્પા તું કરીશ ને ભણીશ તો તું આમ મળશે તને આ પ્રવૃત્તિ, અને તું જો તારા અંકલ આમ બન્યા છે, અને એમણે ખબર તને આ કેવી રીતે બને, આ બધું ભણ્યા, એ નાના હતા ત્યારે બહુ ભણતા, અને એને કારણે એમને જીવનની અંદર આ એન્જિનિયર બન્યા, વળી પછી એને કારણે એમને આવી નોકરી મળીને, એને કારણે એમને અત્યારે આટલો સારો પગાર છે ને, એને કારણે જો તું કેટલી બધી વસ્તુઓ મળી એમને, આ કેવું સરસ મકાન બનાવ્યું, જો એમની પાસે કેવી સરસ ગાડી છે, આમ છે તેમ છે, કેવા સુંદર સુંદર જગ્યાએ લોકો ફરવા જાય છે, આમ તેમ. આ બધું પૈસા હોય તો થાય નહીં, પૈસા પ્રાપ્ત કરવા થોડું ભણવું જોઈએ, નોકરી સારી મેળવવી જોઈએ, એના માટે ભણવું જોઈએ. એમ કરીને તમોગુણ પ્રધાન વ્યક્તિનું જે જીવન છે, જે મનુષ્યનું પ્રારંભિક જીવન, એને રજોગુણ તરફ વાળવામાં આવે. પણ કેવું રજોગુણ એટલે એક્ટિવિટી, પણ કેવી એક્ટિવિટી? સેલ્ફિશ એક્ટિવિટી, એને પોતાના લાભ માટે. એને તમે એમ કહો કે તું પ્રવૃત્તિ મારી સેવા કર, તો એ ન કરે. એને પણ એ બતાવો કે આ બધું ભણીને છેવટે તું આમ મળશે તેમ મળશે, તારા માટે તું સુખી થઈશ. અમારે તો બાળકો માટે બહુ મા બાપ કકળાટ કરતા હોય છે, સ્વામીઓને કહેતા હોય છે, અમે કેટલું એને સમજાય છે કે ભાઈ તું તારા માટે કર, અમારે તારું કશું નથી જોઈતું ને આમ નથી જોઈતું. એનીવે, એટલે એને આ પ્રકારે કામ્ય કર્મ માટે પ્રોત્સાહિત કરવો પડે, તો પેલો તમોગુણ ખંખેરીને જરાય ઊભો થાય. કર્મ કરવા તૈયાર કરવો હોય તો એને કામ્ય કર્મ જ બતાવવા પડે, લોલીપોપ્સ બતાવવા પડે કે આમ પ્રાપ્ત થશે વગેરે. એટલે જેમ કે આ લોકો તમે જુઓ તો આપણા બધા ઇન્સેન્ટિવ્સ બહુ હોય છે. અત્યારે લાગે છે અમદાવાદ આવી રીતે, મતલબ કે ઇન્ડિયામાં અત્યારે આ ગરમીની સિઝન હશે ને તો પેલા આઈસ્ક્રીમ વગેરેનું બહુ ચલણ હોય, અને ત્યારે તમે આઈસ્ક્રીમ ખરીદો એના માટે પેલું ઇન્સેન્ટિવ આપે કે તો તમે આ એક ફેમિલી પેકનું ખરીદશો તો તમને બીજું ફેમિલી પેક ફ્રી મળશે, અથવા અડધા ભાવે મળશે,
અથવા તમે આ ફેમિલી પેક ખરીદશો તો એની જોડે પ્લાસ્ટિકનું આ કન્ટેનર તમને ફ્રી મળશે. આમ આ બધા ઇન્સેન્ટિવ તમને ફલાણું, એટલે આ પ્રકારે બધા ઇન્સેન્ટિવ બતાવો તો તમે ખરીદવા માટે પ્રવૃત્ત થાઓ. એવી રીતે આ તમોગુણ પ્રધાન જે છે એનામાં કશું કરવાની વૃત્તિ જ નથી, તો એને આ પ્રવૃત્તિશીલ કરવો હોય તો એને આવું ઇન્સેન્ટિવ બતાવવું પડે. અને માટે વેદની અંદર કામ્ય કર્મોનું વર્ણન છે. કર્મકાંડ વિભાગમાં આટલા બધા કામ્ય કર્મોનું વર્ણન જે રહેલું છે એનું કારણ આ છે. અને એટલે પહેલો તબક્કો છે જો ગુણાતીત બનવામાં, પહેલો તબક્કો અહીંયા છે આ એ છે કે આ ઇનેક્ટિવિટીમાંથી, અર્થાત બિલકુલ નિષ્ક્રિયતામાંથી આ રીતે સ્વાર્થ પ્રેરક, પોતાના માટે સ્વાર્થ પ્રેરક પ્રવૃત્તિ માટે એને તૈયાર કરવામાં આવે. અર્થાત જે ગુણશુદ્ર વ્યક્તિ જે છે, ઇનએક્ટિવ વ્યક્તિ ગુણશુદ્ર કહેવાય. જાતિથી શુદ્ર નહીં, જાતિ બ્રાહ્મણ હોય અને કર્મથી એ બ્રાહ્મણ હોય તો એ વ્યક્તિ આવો ગુણશુદ્ર હોઈ શકે. અર્થાત જાતિથી તો બ્રાહ્મણ છે જન્મથી, અને કર્મથી પણ આ પ્રકારે, અર્થાત એ કર્મ પણ બ્રાહ્મણ ના કરતો હોય, પરંતુ આવો વાસ્તવમાં ગુણશુદ્ર હોઈ શકે. કર્મ બ્રાહ્મણના એટલે એને જ્ઞાન પ્રાપ્તિ વગેરે માટે એને કરવું જોઈએ એવી વૃત્તિ ઉત્પન્ન કરવા માટે પણ એને વાસ્તવમાં એ તૈયાર કરવો પડે કે જે એના લાભ માટે. એટલે ગુણશુદ્ર, એ ગુણશુદ્રને આ રીતે તમારે કેવો બનાવવો પડે? ગુણ વૈશ્ય બનાવવો પડે. અર્થાત એને સકામ પ્રધાન, કામ્ય કર્મોની પ્રધાનતા, એ જે કંઈ પ્રવૃત્તિ કરે એની પાછળ એને જ લાભ, એના પોતાના જ લાભનું ચિંતન કરે અને એના માટે પ્રવૃત્તિ કરે એવો એને તૈયાર કરવો પડે. એટલે ગુણશુદ્રને ગુણવૈશ્ય બનાવવો પડે. અને પછી અને એ એવી ગુણવૈશ્ય બને અને ખૂબ બધી હવે તો પછી પ્રવૃત્તિ શરૂ કરે. બધી પ્રવૃત્તિમાં ખાલી પોતાને લાભ કેટલો થાય એ જ વિચાર. કોઈને એક રૂપિયો પણ આપે, કોઈને કશું આપે નહીં. ઇન શોર્ટ, એટલે આ વાસ્તવની અંદર બધું એને બધું પોતાના માટે ભેગું કરે એમ. અને એના માટે એક સરસ સુભાષિત છે. આવી વ્યક્તિ જે હોય, જે આવો લોભી વ્યક્તિ જે છે, હવે લોભી થઈ ગયો છે, કારણ કે પ્રવૃત્તિ કરે પણ બધું પોતાના માટે જ કરે છે. અને એને આ સુભાષિતની અંદર કહે છે કે આ લોભી વ્યક્તિ છે એના જેવો ઉદાર કોઈ નથી. આ લોભીને ઉદારતા કેવી રીતે જોડે જાય? તો કે ના, લોભી વ્યક્તિ જ અત્યંત ઉદાર છે, બીજા કોઈ એના જેટલા ઉદાર નથી. કેવી રીતે? તો કહે છે કૃપણેન સમો દાતા ન ભૂતો ન ભવિષ્યતિ અસ્પૃશનિવ વિત્તાની યો અન્યેભ્ય પ્રયચ્છતિ. આ ગુણશુદ્ર જે છે એ વાસ્તવમાં કૃપણેન સમો દાતા ન ભૂતો ન ભવિષ્યતિ, એ જે ગુણવૈશ્ય બન્યો છે એ આવો છે. કૃપણ છે ને, કૃપણ એટલે અત્યંત લોભી, જેને કંજૂસ કહી શકીએ આપણે. એના સમો દાતા, એના સમાન દાતા ન ભૂતો ન ભવિષ્યતિ, થયોય નથી ને થવાનોય નથી. બોલો, આ કંજૂસ જેવો મોટો દાતા ભવિષ્યમાં નહીં થાય અને ભૂતકાળમાં પણ નહોતો. કેમ? અસ્પૃશન એવ વિત્તાની, એટલે આ ધનને અડ્યા વગર જ યહ અન્યભ્ય પ્રયચ્છતિ થયું. એટલે વાસ્તવમાં પોતે એક રૂપિયો પણ ન વાપર્યો અને એ રીતે એણે પૂરેપૂરું ધન જાણે કે બીજાને આપી દીધું. એ ગયો પછી એના દીકરાઓ કે બીજા જે પણ હોય એને પૂરેપૂરું ધન મળી ગયું. જો એણે થોડો ઘણો ક્યાંક પૈસા ખર્ચ્યા હોત તો એટલો ધનનો ભાગ બીજાઓને ઓછો મળત પછી, પરંતુ એણે કશું જ વાપર્યું નહીં અને માટે પૂરેપૂરું એણે જાણે આપી દીધું. માટે એના જેવો દાતા કોઈ મોટો નથી એવું જાણે કહેવામાં આવે છે. એટલે વેદ કહે છે કે આ રીતે આ વ્યક્તિ ગુણશુદ્રને આપણે ગુણવૈશ્ય બનાવવો જોઈએ, અથવા આપણે જ આપણા જીવનમાં, કોઈને બનાવવાની ક્યાં જરૂર છે? આપણામાં જો આવી આપણામાં જ આ રીતે નિષ્ક્રિયતા વગેરે હોય તો આપણે પ્રવૃત્તિ કરવાનો આરંભ કરવો જોઈએ ને પ્રવૃત્તિમાં દ્વારા શું લાભ થાય છે વિચારવાનું, અને લાભ માટે થઈને, સ્વાર્થ માટે થઈને પણ આપણે કર્મ કરવું જોઈએ. અને એવું કરીને પછી હવે આવું તો બસ હવે તો પ્રવૃત્તિશીલ બની ગયો, રજોગુણની વૃદ્ધિ થઈ ગઈ, તમોગુણ તો ઘણો દબાઈ ગયો, ગુણશુદ્રમાંથી ગુણ વૈશ્ય થઈ ગયો છે અત્યારે, અને બધી સ્વાર્થ પ્રેરક પ્રવૃત્તિ કરી રહ્યો છે. એવી વ્યક્તિએ હવે શું કરવાનું? તો કે હવે પ્રવૃત્તિ ભલે ચાલુ રાખો, પરંતુ હવે અન્યને માટે પણ કંઈક કરો. એ વસ્તુની ચર્ચા હવે આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.